નમસ્કાર ગુજરાત. ગુજરાતમાં 8 લેખા નક્ષત્રની સાથે સાથે આજ સવારથી જ મિત્રો ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે. આગળ વધતાની સાથે જ મિત્રો તે મજબૂત બનશે. હાલ મિત્રો બંગાળની ખાડી અને ઝારખંડ પર મિત્રો આ લો પ્રેશર એરિયા છે તે હવે મિત્રો મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમની અસરના કારણે મધ્ય ભારત મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ તેમની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી મિત્રો વરસાદનું પ્રમાણ છે તે મિત્રો આજે વધે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિસ્ટમ મિત્રો ઝડપથી આગળ વધશે અને તે મિત્રો મધ્યપ્રદેશ પર પહોંચી જશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં સર્જાનારી આ સિસ્ટમ ગુજરાત પરથી નજીકથી પસાર થાય છે ત્યારે મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. એટલે કે મિત્રો જે પણ આ સિસ્ટમ છે તે મિત્રો એક સિસ્ટમ મધ્યપ્રદેશ પર રહેલી છે અને એક સિસ્ટમ રાજસ્થાન ઉપર રહેલી છે. તે બંને સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતની અંદર આજે પણ મિત્રો સારો એવો વરસાદ છે તે મિત્રો વરસી શકે છે. તો મિત્રો હવે આપણે એ જાણી લઈએ કે આજે મિત્રો એવા કયા કયા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને આજે પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તે પહેલા ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને વરસાદને લગતા પળે પળના સમાચારો છે તે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. ને જો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તો ખાસ કરીને મિત્રો આજે 5 તારીખ અને 5 તારીખને રોજ આજે મિત્રો એવા કયા કયા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો આજે 5 તારીખને રોજ હળવાથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવે તેમાં મિત્રો સૌપ્રથમ આપણે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની વાત કરવાની છે. તો મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની અંદર સૌપ્રથમ મિત્રો 5 તારીખને રોજ સવારની અપડેટમાં જોઈએ તો જેમાં તમે જોઈ શકો છો કે માંડવી છે, ગાંધીધામ છે, આ તરફ મિત્રો દરિયાઈ પટ્ટીમાં જામનગર છે, સલાયા છે, દ્વારકા છે. આ વિસ્તારોની અંદર આજે તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ અને છૂટો છવાયો વરસાદ જોવા મળશે. તો મિત્રો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો ભાણવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગોંડલ જેવા આજુબાજુના વિસ્તારો છે. સાથે જ મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર તમે જોઈ શકો છો કે વેરાવળ છે, ઉના છે, મહુવા છે. સાથે જ મિત્રો અલંગ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને 5 તારીખને રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની કોઈ શક્ય નથી, પરંતુ મિત્રો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. તો હવે મિત્રો આપણે ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર કોઈ પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તે મિત્રો રહેલી નથી. વરસાદ પડી શકે છે તો મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો ભાવનગરમાં આજુબાજુના વિસ્તારોની અંદર પડી શકે છે. તો ખાસ કરીને મિત્રો આપણે સવારની અપડેટમાં આજે મિત્રો હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને આજે વરસાદ છે તે જોવા મળશે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ ભરૂચ છે, રાજપીપળા છે, દહાડગુણ છે, નાદુબાર છે, નવાપુર છે, વ્યારા છે, સુરત છે. આ વિસ્તારોની અંદર એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમને મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો આજ સવારની અપડેટમાં જોવા મળશે. તો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો સુરતના આજુબાજુના વિસ્તારોની અંદર સુરત છે, વલસાડ છે, વ્યારા છે, નવાપુર છે, આહવા છે, નાદુબાર જેવા આજુબાજુના વિસ્તારો છે. તો મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારો એટલે કે મિત્રો જે પણ આ વિસ્તારોની અંદર કોઈ પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તે રહેલી નથી. ફક્ત મિત્રો જે પણ આ દરિયાઈ પટ્ટી છે તે વિસ્તારોની અંદર હાલ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે. તેમાં મિત્રો સુરત છે, વલસાડ છે, વ્યારા, આહવા અને નવાપુર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે સવારની અપડેટમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો વલસાડની નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો વલસાડની નીચેના વિસ્તારોની અંદર વાપી છે, કપરડા છે, તેમજ મિત્રો ત્રિંબક છે, નાસિક છે, જવાહર છે. સાથે જ મિત્રો ખાડી
બારડોલી છે, આ સાથે મિત્રો ધનુ છે, આ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો તમને આજે સવારની અપડેટમાં સારો એવો વરસાદ છે તે તમને જોવા મળશે. તો ખાસ કરીને હવે આપણે મિત્રો સવારની અપડેટમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમુક જગ્યાએ મિત્રો એવા વિસ્તારો છે જ્યાં તમને આજે છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. ભારે વરસાદની શક્યતાઓ કોઈ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર રહેલી નથી. તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો કડી છે, આ તરફ મિત્રો મેમદપુર છે, સાથે જ મિત્રો રત્નેજ છે, બેસરાજી છે, જાલીસાના છે, મંડલ છે. આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને સવારની અપડેટમાં જોવા મળશે. તો વધુ મિત્રો ઉત્તરના ગુજરાતની વાત કરી દઈએ તો વધુના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ચણસમા છે, હારીજ છે, રોડા છે, રાધનપુર છે, પાટણ જેવા આજુબાજુના વિસ્તારો છે, સિદ્ધપુર છે, વડનગર છે, મહેસાણા છે, હિંમતનગર છે, ઈડર છે, સાથે જ મિત્રો ખેડબ્રહ્મા જેવા આજુબાજુના વિસ્તારો છે. તો મિત્રો પાલનપુર છે, ભેસાણ છે, દિયોદર છે. આ વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને સવારની અપડેટમાં જોવા મળશે. તો હવે મિત્રો આપણે બપોર બાદ 4 વાગ્યાની અપડેટ મેળવવાની છે કે મિત્રો 4 વાગ્યા આજુબાજુ દરમિયાન કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો આજે 5 તારીખ અને 5 તારીખના રોજ બપોર બાદ મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ મિત્રો આ સિસ્ટમ છે તેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળે. વધુના જિલ્લાની વાત કરી દઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતના વધુના જિલ્લા જેમાં મહેસાણા છે, રાધનપુર છે, રાપર છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, થરાદ છે, અબુરેડ છે, તેમજ મિત્રો ડુંગરપુર છે, સાથે જ મિત્રો સાલંબાર છે, ભીંડર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો આ તરફના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો લુણાવાડા છે, તેમજ મિત્રો બનસ્વારા છે, આ સાથે મિત્રો પેટલાદ છે, દાહોદ છે, ગોધરા છે. આ વિસ્તારોની અંદર મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો 5 તારીખને રોજ બપોર બાદ જોવા મળશે. વધુમાં મિત્રો મધ્ય ગુજરાતની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે કપ્પડવન છે, હિંમતનગર છે, મહેસાણા છે, વિરમગામ છે, રાધનપુર છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે. આ વિસ્તારોની અંદર એટલે કે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો વધુમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોઈ શકો છો કે મિત્રો ખંભાત છે, વડોદરા છે, સાથે જ મિત્રો બોડેલી છે, રાજપીપળા છે, ભરૂચ છે, અમોદ છે, દહાગામ છે, સાથે જ મિત્રો નાદુબાર છે, નવાપુર છે, વ્યારા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને બપોર બાદ જોવા મળશે. તો વધુના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો વ્યારા છે, નવાપુર છે, આહવા છે, વલસાડ છે, સિલવાસ છે, માલેગાંવ છે, મમદ છે, નાસિક છે, ધનુ છે, ધુલે છે, સાકરી છે. આ વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને ફક્ત ઝાપટા સ્વરૂપે જોવા મળશે. હાલ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો જોવા મળશે નહીં. આ તરફ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગોંડલ છે, સાથે જ મિત્રો રાજકોટ છે, જામનગર છે, અમરેલી છે. આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો હવે મિત્રો આવતીકાલે 5 તારીખની અપડેટ મેળવી લઈએ કે મિત્રો આવતીકાલે 5 તારીખની અપડેટમાં કયા એવા વિસ્તારો છે, કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે. જેમાં મિત્રો આવતીકાલે 5 તારીખના રોજ તમે મિત્રો જોઈ શકો છો ખાસ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાધનપુર છે, થરાદ છે, અબુરોડ છે, પાલનપુર છે, મહેસાણા
મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, ડુંગરપુર છે, સાથે જ મિત્રો ઉદયપુર જેવા આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર આવતીકાલે 5 તારીખનો રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો હવે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આવતીકાલે 5 તારીખના રોજ કેવો વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ. તો વિરમગામ છે, દસાડા છે, કડી છે, મોઢેરા છે, મહેસાણા છે, માણસા છે, કડી છે, ગાંધીનગર છે, પ્રાચીન છે, હિંમતનગર છે, મોડાસા છે, બાયડ છે, કપડવન છે, અમદાવાદ છે, બાલાસિનોર જેવા આજુબાજુના વિસ્તારો છે, માલપુર છે, લુણાવાડા છે. મિત્રો આ વિસ્તારોની અંદર 5 તારીખના રોજ મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળશે. છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દે કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે. તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર 5 તારીખના રોજ ખંભાત છે, તારાપુર છે, બોરસદ છે, આણંદ છે, વડોદરા છે, કરજણ છે, ડભોઈ છે, બોડેલી છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે સિનિયોર છે. આ વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો તમને આવતીકાલે 11 વાગ્યાની અપડેટમાં જોવા મળશે. તો આ તરફ મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ભરૂચ છે, જંબુસર છે, દહેજ છે, કરજણ છે, સિનિયોર છે, ડભોઈ છે. સાથે જ મિત્રો ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારો છે. તો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો કોસંબા છે, સુરત છે, વાનકેલ છે, ઉમરપાડા છે. સાથે જ મિત્રો બારડોલી છે, વ્યારા જેવા આજુબાજુના વિસ્તારો છે. તો વ્યારા આજુબાજુના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં આવતીકાલે 5 તારીખના રોજ નવસારી છે, બિલીમોરા છે, વાસંદા છે, આહવા છે, સાપુતારા આજુબાજુના વિસ્તારો છે, બોપકેલ છે, નવાપુર છે. મિત્રો આ સમગ્ર જિલ્લાઓની અંદર આવતીકાલે 5 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને ઝાપટા સ્વરૂપે જોવા મળશે. તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના પણ અમુક એવા ભાગો છે જ્યાં તમને આવતીકાલે 5 તારીખના રોજ જોવા મળશે. જેમાં સૌપ્રથમ દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ જેવા આજુબાજુના વિસ્તારો છે, અમરેલી છે, તો વેરાવળ જેવા આજુબાજુના વિસ્તારો છે. તો આ તરફ મિત્રો ઉના બાજુના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉના છે, મહુવા છે. સાથે જ મિત્રો અલંગ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર પણ તમને મિત્રો આવતીકાલે 5 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે જોવા મળશે. તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર ભાવનગર છે, અલંગ છે,